આજે કાળી ચૌદશ છે. ભગવાનના ભક્ત છે એને પણ આજ કાળી ચૌદશ તો છે ને ઉજવવાની છે. તો ભગવાનના ભક્તને તો અંદર રહેલા જે ભૂતો એને અમને જે વાત કરી મહારાજે કહ્યું છે વચનાવતમાં, આ બધા ભૂતો 51 વર્ષ છે આપણને. અને એ પહેલાં તો આ દેહને જરા મુશ્કેલી કરે છે, પણ આ ભૂતો તો આપણને જન્મોજન્મ આપણને હેરાન કરે છે. કારણ કે એની અંદર જે કામ ને ક્રોધ ને લોભ ને મોહ ને આ બધી 10 ઇન્દ્રિયોના દેવતાઓને બધી વાત કરી પંચ વિષયની, આ બધી ભૂતા છે એને આપણે વશ કરવાનો છે. હવે એ વશ કરવા માટે આપણને જ્યારે એવા સંત મળે, સાક્ષાત ગુણાતીત પુરુષ, તો આપણે એ બધા ભૂતા કાઢી નાખે. પણ એ એના વચનમાં વિશ્વાસ રાખી એ પ્રમાણે આપણે કાર્ય કરીએ તો પછી બધું થાય. તો આપણે એ માર્ગે ચાલીને શું કરવાનું છે, અને આપણે કાળી ચૌદશની સાધના ભગવાન આપણને વશ થાય, ભગવાન આપણા હૃદયમાં અખંડ બિરાજમાન થાય, ભગવાનનું અખંડ સુખ આવે, એ આપણે સાધના કરવાની. એ સાધના આપ બધાને થોડી ઘણી થઈ છે, વધારે મારી દયાથી થશે, પ્રયત્ન કરીશું તો એનો મહિમા સમજાયો છે. તો એવો ને એવો મહિના આપણને વધારે સમજાય, વધારે આપણે એનું ભજન કીર્તન થાય એવું બળ મહારાજ સર્વને આપે, એ જ પ્રાર્થના.